આવું કેમ કર્યું? એટલે લોકોના મોઢા પર સંતોષની જે રેખા જોવા મળે છે તો મને એમ થાય છે કે ના, આનાથી વધારે મોટું કોઈ સુખ હોઈ ન શકે. મારા બ્લડનો ટેસ્ટ કરવામાં આવે ને તો કદાચ એચ ગ્રુપ નીકળશે, હોસ્પિટાલિટી. કઈ માનસિકતાથી હું આવું છું એ જરાક મને સમજાવો. સૌથી પહેલાં તો છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્ડસ્ટ્રી વિચ હેઝ નો એન્ટ્રી બેરિયર. કે તમારે લો પ્રેક્ટિસ કરવી હોય તો યુ હેવ ટુ હેવ અ ડિગ્રી ઓફ લોયર. પોલિટિશિયન્સની જેમ. એટલે આ લોકો એવું કહે છે કે હોટલ ઓર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ અ રોકેટ સાયન્સ, બટ આઈ વુડ સે ઇટ ઇઝ નોટ લેસ દેન અ રોકેટ સાયન્સ. દુનિયામાં લોકો એવું માને છે કે રેસ્ટોરન્ટ કેન બી અ સાઇડ બિઝનેસ, વિચ ઇઝ બુલશિટ. ટુ સેટિસ્ફાઈ, જે સેટિસ્ફાઈ એ બહુ લોકોને નથી કહેતા, પણ જે નારાજ થાય એ બહુ લોકોને કહેતા હોય છે. આપણી ગુજરાતીમાં કહેવાય છે ને, વાઘનું ચામડું ઓઢી લેવાથી વાઘ નથી થવાતું. તો આમાં રેસ્ટોરન્ટ કેટલી સાચી કે ખોટી છે? અને લોકોને જે લાગે છે કે ખાવાનું બહાર બહુ મોંઘું થઈ ગયું છે અને તોય કેમ ક્વોલિટી ના મળે, હાઉ ડુ યુ ડિફાઇન ધીસ? If somebody is found using the same oil repeatedly, તો he can be put behind the bar અને એને જન્મટીપ સુધી બહાર નીકળી શકે. ઓહો. અને લોકો સર્વિસ ચાર્જ માટે ના પાડી શકે એવું સામાન્ય માણસને ખબર નથી કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમે કહી શકો કે મારે સર્વિસ ચાર્જ નથી પે કરવો. ઘણું બધું ફૂડ ઇન્ડસ્ટ્રી ઇઝ અ વન ઇન્ડસ્ટ્રી વેર there is a lot of glamour. People come, people pay and still they thank you. You have had the biggest and the bestest of people coming to Gopi and eat. અમિતાભ બચ્ચન સાથેના અનુભવો બહુ સુંદર છે. શુદ્ધ ગુજરાતીમાં હંમેશા જ્યાં પણ ક્યાંય આવી ચર્ચામાં જતો કહેતો હોઉં છું કે યુ શુડ ઓલવેઝ ટ્રાય ટુ સર્વ ધ ફૂડ ટુ યોર ગેસ્ટ વિચ યુ કેન સર્વ ટુ યોર ફેમિલી. ગુજરાતીઓ માટે સૌથી વધુ મોટો શોખ એટલે જમવાનું. વી લવ ફૂડ. અને એમાં પણ ડ્રાય સ્ટેટ હોવાને કારણે તો આપણી પાસે ચોઇસ પણ નથી. એન્ટરટેનમેન્ટને માટે આપણી પાસે ફિલ્મ્સ છે અને ફૂડ છે. એન્ડ વી ડોન્ટ રિગ્રેટ ઇટ, કારણ કે આપણી પાસે કેટલું વેરાયટી ઓફ ફૂડ છે. પણ ફૂડ એ એક એક્સપિરિયન્સનો બિઝનેસ છે. હોસ્પિટાલિટીની અંદર બીજું શું શું એવું આવે છે કે જેને કારણે આપણો જમવાનો અનુભવ વધુ સારો થઈ શકે? આપણે રસ્તા ઉપર પણ ખાઈ શકીએ છીએ અને આપણે ફાઇન ડાઇન પણ કરી શકીએ છીએ, અને એ બંને આપણે બહુ સરળતાથી કરીએ છીએ. પણ આ બિઝનેસ આટલી જ સરળતાથી થાય છે? આપણને બધાને નવી નવી જગ્યાએ જમવા જવું ગમે છે, પણ આ નવી જગ્યાઓની પાછળ કેટલી મહેનત હોય છે એના વિશેની વાત આજે આપણે એક એવી વ્યક્તિ સાથે કરવાના છીએ જેમને 45 વર્ષનો ફૂડ ઇન્ડસ્ટ્રીનો અને હોસ્પિટાલિટીનો અનુભવ છે. હું એમને છેલ્લા 17 વર્ષથી ઓળખું છું અને મારી ઓળખાણ એમની સાથે આ જ મુદ્દે થઈ છે. અમને સૌથી પહેલી વાર બાલારામ પેલેસમાં એમણે ઇન્વાઇટ કર્યા હતા અને ત્યારથી એ સ્વજન તરીકે અમારી સાથે જોડાયેલા છે. મારા ફાધર જ્યારે થિયેટર કરતા હતા ત્યારે 1988માં એમના ફાધર અમને ગોપી ડાઇનિંગમાં જમવા માટે બોલાવતા હતા, આખી 100 જણાની ટીમ સાથે. ત્યારથી લઈને આ પેઢી બદલાઈ છે, પણ એ લોકોની હોસ્પિટાલિટી, એમનું કલ્ચર નથી બદલાયું. દિલીપભાઈ છે આજે આપણી સાથે ફ્રોમ ગોપી, બાલારામ એન્ડ મેની અધર ફેસેટ્સ કે જેના વિશે આજે આપણે વાત કરીશું ઇન ધીસ પોડકાસ્ટ વિથ મી દેવકી. થેન્ક યુ સો મચ દિલીપભાઈ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ. થેન્ક યુ, માય પ્લેઝર. તમે આટલા વર્ષોથી જે કરી રહ્યા છો એના વિશે તો આપણે વાત કરવી જ છે, પણ તમે જે કરી રહ્યા છો એ બીજા પણ કેવી રીતે કરી શકે એના વિશેનો ખાસ આ એક માસ્ટર ક્લાસ આજે તમારી પાસેથી જોઈએ છે ફોર ધી એન્ટાયર ઇન્ડસ્ટ્રી. આઈ એમ ઓલ યોર્સ. તો દિલીપભાઈ, 45 વર્ષથી તમે હોસ્પિટાલિટી સાથે કામ કરો છો. તમે સાયકોલોજી ભણ્યા છો, પછી હોટેલ મેનેજમેન્ટ ભણ્યા છો, ન્યુટ્રિશન સ્પેશિયલિસ્ટ છો, IIMની અંદર ફેકલ્ટી તરીકે કેટલી બધી વાર એમની સાથે કોર્સીસ તમે ભણ્યા પણ છો ત્યાં 1 વર્ષ માટે, અને પછી પાછું ભણાવવા પણ જાઓ છો. આટલી બધી અલગ અલગ સંસ્થાઓ કે જે ફૂડ સાથે રિલેટેડ છે એ બધાના co-founder બન્યા છો. તો તમારો બહુ જ બહોળો વિસ્તાર છે કાર્યક્ષેત્રનો. આમાંથી કયા કાર્યક્ષેત્ર સાથે તમે સૌથી વધારે આમ આઈ ફીલ વન વિથ ધીસ ઇઝ માય આઈડેન્ટિટી એવું ફીલ કરો છો? I feel very good when I am serving food to people. લોકોને જ્યારે પીરસતાતું હોય જમવાનું અને લોકોનો સંતોષનો ઉડકાર જ્યારે આવે ને, તો આઈ ફીલ દેટ આઈ એમ ડન, માય ડે ઇઝ ડન.
કારણ કે જેટલા પ્રેમથી બનાવ્યું હોય, જેટલા પ્રેમથી પીરસ્યું હોય, અને જમવાનું એ એટલું બધું પવિત્ર અને શુદ્ધ વસ્તુ છે. હું હંમેશા જ્યાં ક્યાંક ભણાવવા જાઉં ને તો હું કહું કે જમવાનું ઇઝ નોટ મિયરલી અ ઇન્ગ્રેડિયન્ટ્સ કે તમે બાફીને આપી દો. ઇટ ઇઝ એઝ ગુડ એઝ રિયાઝ ઇન ધ સંગીત. કે જે લોકો સંગીત સારું પીરસતા હોય છે અને આપણે એકદમ મગ્ન થઈને સાંભળતા હોય છે, કારણ કે એમાં વર્ષોની મહેનત હોય છે. તો આટલા વર્ષોમાં બાય બર્થ મારવાડી છીએ એટલે એ રીતે થોડું સંસ્કારમાં આવ્યું છે. ફાધર ગોપી રેસ્ટોરન્ટમાં ડીસામાં વર્ષો પહેલાં જૂના જમાનામાં કામ કરતા હતા, એ પણ કેરી ફોરવર્ડ થાય છે. હોટેલ મેનેજમેન્ટ, અને આઈ એમ અ લાઈફ ટાઈમ લર્નર. આજે પણ મને તક મળે તો હું કંઈ પણ નવા વર્કશોપ સેમિનાર્સ અટેન્ડ કરવાની કોશિશ કરું છું. એટલે લોકોના મોઢા પર સંતોષની જે રેખા જોવા મળે છે તો મને એમ થાય છે કે ના, આનાથી વધારે મોટું કોઈ સુખ હોઈ ન શકે. હવે કોઈ પણ માણસ તમારી આ વાત સાંભળે તો એને એવું લાગે કે આવું તમે કહો છો, પણ તમે એકચ્યુઅલી આવું જીવો છો એવું અમે ઘણા બધા વર્ષોથી જોઈ રહ્યા છીએ. હમણાં અમદાવાદની અંદર એક છોકરો આવેલો, તમે મને એની સરસ મજાની વાત કરી હતી કે જેમાં એ ખાસ કોલ્ડ પ્લેની કોન્સર્ટ માટે થઈને અહીંયા આવેલો, અને પછી એને ગુજરાતી ભાણું ક્યાં મળે એવું એ શોધતો હતો. અને ગોપી આવ્યો ત્યારે કંઈ બપોરના 3-3:30 થઈ ગયા હતા. અને પછી એણે કીધું કે પણ મારે તો ગુજરાતી ખાવું જ છે. એટલે તમે એઝ અ રેસ્ટોરન્ટ ઓનર, તમારી રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી, ખાવાનું પૂરું થઈ ગયું હતું, તો તે ગાડીમાં બેસાડીને બીજી રેસ્ટોરન્ટ લઈ ગયા હતા કે તું ગુજરાતી જમીને જા. આ હોસ્પિટાલિટીનું તો કોઈ કમ્પલ્શન નથી, કારણ કે તમારો કસ્ટમર નથી, તમારે ત્યાં ખાવાનું પૂરું થઈ ગયું છે. એટલે ઇમ્પ્રેશન તો એવી જ લઈને જવાનો છે કે અહીંયા એટલું બધું સારું ખાવાનું મળતું હશે કે જો હું પહોંચી ના શક્યો. અને આજની જનરેશનમાં ફોમો વર્ડ જે છે એ તો તમે ડેવલપ કરી શકો એઝ અ બ્રાન્ડ. એટલે કામ થઈ ગયું તમારું. એ ઘરે જતો રહે તો પણ એ નેક્સ્ટ ટાઈમ ગોપી આવવાનો જ હતો. એન્ડ સ્ટીલ યુ ટુક એન એફર્ટ કે એક રેસ્ટોરન્ટ ઓનર કોઈ બીજી રેસ્ટોરન્ટમાં તમને પોતાની ગાડીની અંદર મૂકવા આવે. આવું કેમ કર્યું? કારણ કે મારા બ્લડનો ટેસ્ટ કરવામાં આવે ને તો કદાચ એચ ગ્રુપ નીકળશે. હોસ્પિટાલિટી કે 3:30 વાગ્યા છે, માણસ દિલ્હીથી આવ્યો છે, એને ભૂખ લાગી છે, એને ગુજરાતી ખાવું છે, મારા ત્યાં બંધ થઈ ગયું છે, તો ના પાડવાનું તો બહુ સરળ છે, સોરી વી આર ક્લોઝ, હવે એને જે કરવું હશે કરશે. પણ મને એમ થાય કે ના, એક માણસ દિલ્હીથી આવ્યો છે તો અમદાવાદની, ગુજરાતની હોસ્પિટાલિટીની એક સરસ સોડમ લઈને જાય. તો મેં એને મારી ગાડીમાં બેસાડીને હું એને સ્વાતિ સુધી લઈ ગયો કે અહીંયા તમને ગુજરાતી મળશે. દે આર હેવિંગ ફૂલ ડે ડાઇનિંગ અરેન્જમેન્ટ્સ. તો આમાં આવું કોઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં અમને શીખ્યું નથી, પણ ઇટ કમ્સ ફ્રોમ વિધન કે ના, કોઈ ભૂખ્યા માણસને કેમ ભૂખ્યો રહેવા દેવું. એટલે આ સ્વભાવમાં વણાઈ ગયું છે. ઓલ્સો તમે તમારા કોમ્પિટિટરને ત્યાં મૂકીને આવ્યા. તમે ગોપી ચલાવો છો વિચ ઇઝ ગુજરાતી ફૂડ ડાઇનિંગ. સ્વાતિ પણ માત્ર ગુજરાતી ફૂડ માટે જ જાણીતું છે. સો ધીસ ઇઝ લાઈક અ ડિરેક્ટ પેરેલલ કોમ્પિટિશન. એટલે શાનને સાંભળીને કેવો આનંદ થશે અત્યારે કે વી આર ગુડ ફ્રેન્ડ્સ. આઈ એમ શ્યોર. અને નસીબમાંથી કોઈ ક્યાંય નથી લઈ જતું. દરેક જણ પોતાની મહેનતનું કમાતો હોય છે. આવું બધે જ હોસ્પિટાલિટી બિઝનેસમાં તો નથી જોવા મળતું. એટલે હું એટલા માટે આ પોઈન્ટ આઉટ કરું છું. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ક્રિટિસાઇઝ અધર પીપલ. વોટ આઈ વોન્ટ ટુ બ્રિંગ આઉટ ઇન ધીસ કોન્વર્સેશન ઇઝ કે એકચ્યુઅલ હોસ્પિટાલિટી એ એક્સપિરિયન્સની જોબ છે, રાઈટ? અને એક્સપિરિયન્સ કેવી રીતે તમે આપી શકો? ફૂડ કોઈ પણ વ્યક્તિ આપી શકશે, કદાચ ટેસ્ટ પણ ઘણા બધા લોકો આપી શકશે, અફોર્ડેબિલિટી અથવા તો હા મેં જે ખાધું એ એક્સપેન્સિવ ખાધું એવો એક થોટ પણ આપી શકશે. પણ વોટ યુ આર ટોકિંગ અબાઉટ, એ હોસ્પિટાલિટી જે છે એ બિયોન્ડ ઓલ ઓફ ધીસ છે. એ શું છે? અમારા પ્રિન્સિપલ હતા કેટરિંગ કોલેજમાં, મિસ્ટર NM રફીક. એમને શીખવાડ્યું હતું કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં કસ્ટમર વારે વારે આવે ને 3 કારણ હોય છે. એક તો એની બેસિક ભૂખ હોય છે કે એને કંઈ ખાવું છે, જે ક્યાંય પણ લારી પર પણ ખાઈ શકે, ઘરે ખાઈ શકે, 5 સ્ટારમાં ખાઈ શકે. પણ એ કમ્સ ટુ પર્ટિક્યુલર પ્લેસ, કારણ કે ત્યાંનું ફૂડ સારું હોય છે. પછી સેકન્ડ આસ્પેક્ટ ઇઝ એમ્બિયન્સ, કે એર કન્ડિશન શિયાળામાં એટલું બધું બ્લાસ્ટ ન કરતું હોવું જોઈએ કે તમે ખાઈ ન શકો કમ્ફર્ટેબલી, ને ગરમીમાં તમને પરસેવાના રેલા ન ઉતરવા જોઈએ. મ્યુઝિક ઓડિબલ હોવું જોઈએ, બ્લાસ્ટ ન થવું જોઈએ. તમારા ફ્લાય કિલર્સ કામ કરતા હોવા જોઈએ, તમારા ટોયલેટ ક્લીન હોવા જોઈએ, તમારા માણસોના યુનિફોર્મ પરફેક્ટ હોવા જોઈએ, એ લોકોના ચહેરા પર સ્માઇલ હોવું જોઈએ, અને એ લોકોનું એટીટ્યૂડ તમારી માથે જ ના ઊભા રહે, તમને પ્રેમથી પીરસે, પૂછે, તમને કમ્ફર્ટ ઝોનમાં રાખે. એટલે ધીસ ઇઝ અ કમ્પ્લીટ 360 ઓવરઓલ એક્સપિરિયન્સ. એના માટે જ લોકો વારે વારે અહીંયા આવતા હોય છે. ખાલી સારું જમવાનું બનાવીને કોઈ પણ ક્યાંય પણ મૂકી દે. આપણે લગ્નમાં જે બુફેમાં સારામાં સારું ખાવાનું હોય છે, પણ ઘણી વખત મેં જોયું બુફેનું ખાવાનું ભરેલું પડ્યું રહે છે, કારણ કે ત્યાં કોઈ તમને આગતા સ્વાગતા કરવાવાળું, પ્રેમથી જમાડવાવાળું, પૂછવાવાળું હોતું નથી. મારા ફાધરે કહ્યું હતું કે આપણે જિંદગીમાં કોઈ દિવસ ઓફિસ નહીં બનાવીએ,
You have to be on the floor all the time when it is a lunch or dinner hours. અને તમે 40 વર્ષથી આ ફોલો કરો છો. 45 years we have no office timing બાલારામ પેલેસને માટે કરી હતી, પણ lunch and dinner both the brothers are on the floor and we are constantly trying to keep in touch with our external customer as well internal customer. અમારી ટીમને પણ એક્સપ્લેન આ એક્સટર્નલ અને ઇન્ટરનલ કસ્ટમર શું છે? આપણી જે ટીમ છે જેના થકી આપણે ઉજળા છીએ એ લોકોને પણ સતત મોટિવેટ રાખવા, એમના ખભા પર જઈને હાથ મૂકો, એનો મૂડ કેવો છે, એની તબિયત કેવી છે, એ પરફેક્ટ હશે તો જ તમારા કસ્ટમરને ખુશ રાખી શકશે. એટલે વી હેવ બીન ડુઈંગ ધીસ. અને આના વગર ઊંઘ પણ નથી આવતી. હું કોવિડના ટાઈમમાં કર્ફ્યુ હોય તો પણ અહીં ખાલી ગોપીમાં બેસી રહેતો, મને ગમતું જ નહોતું ઘરે. તમે એક વાત કરી કે શિયાળામાં એસી બહુ ઠંડુ ન હોવું જોઈએ. હું મારો હમણાંનો રિસન્ટ અનુભવ કહું. મુંબઈમાં જુહુ આપણે પૃથ્વી થિયેટર જે છે એની બહાર ઘણા બધા કેફેઝ અને રેસ્ટોરન્ટ્સ છે. એમાંની એક જગ્યા જે છે બહુ સરસ ઓર્ગેનિક સેલેડ્સ ને એવું બધું આપે છે. મને લાગે છે 1-1.5 વર્ષ પહેલાં હું કોઈક મિત્રોની સાથે ત્યાં ગઈ હતી ને મારો બહુ સારો અનુભવ હતો એમના ફૂડનો. એ પછી છેલ્લા 1 મહિનાની અંદર હું 3 વાર અલગ અલગ લોકોને લઈને ત્યાં ગઈ. અંદર જાઓ અને તરત જ એટલું ચિલ્ડ એટમોસ્ફિયર હોય ને કે તમને એવું લાગે કે આમાં તમે લાંબુ નહીં બેસી શકો. એટલે ટેબલ લીધું, બેઠા, ઊભા થઈને બહાર નીકળી ગયા. આવું 3 વાર થયું. ઓ માય ગોડ. હવે દર વખતે હું એવું વિચારતી હતી કે મે બી આઈ શુડ ગો એન્ડ ટેલ ધેમ કે આ બહુ ઠંડુ છે. પણ પછી મને થયું કે આટલા બધા લોકો અહીંયા જમવા જે બેઠા છે આ બધાને એવું નહીં થતું હોય કે આ બહુ ઠંડુ છે. ઓર કદાચ મારી જેમ દરેક વ્યક્તિ વિચારતું હશે કે મને આટલું ઠંડુ લાગે છે પણ કદાચ બીજા બધાને નહીં ઠંડુ લાગતું હોય. આ આઈધર ઓર બંનેમાંથી એક હોય તે. તો જે લોકો અંદર હોય એ લોકો આ વાતો વિશે ઉદાસીન હોય છે. આવી મલ્ટિપલ એક્ઝામ્પલ્સ મારી પાસે છે. ઘણી બધી રેસ્ટોરન્ટનો મારો અનુભવ છે કે પ્લેટ મૂકે કે ગ્લાસ મૂકે કે ચમચી મૂકે ને એમાં અવાજ આવે, આમ મૂકે એટલે તમને એવું લાગે કે આજે સારા મૂડમાં નથી. અથવા તો ઇટ ઇઝ સચ અ એવરી ડે જોબ ફોર ધેમ કે દે ડોન્ટ રિયલાઇઝ કે મેં આજે મૂક્યું છે એ મેં કેવી રીતે મૂક્યું, સામેવાળી વ્યક્તિને રિસ્પેક્ટેબલ લાગ્યું કે નહીં. આપણે ઘરમાં પણ કોઈને થાળી પછાડીને નથી આપતા, કારણ કે તો જ પછાડો જો તમારે અટેન્શન જોઈતું હોય કે મને કંઈ નથી ગમ્યું એમ. તો એક એ હોય છે. પીરસતા ઢોળાઈ જાય કોકના હાથ ઉપર, કોકના કપડા ઉપર, ભૂલથી થઈ જાય દેટ ઇઝ ઓકે, પણ આમ રેલા પડતા જાય ને માણસો પીરસતા જાય. 2 જણા વાત કરવા માટે કોઈક એક જગ્યાએ ગયા હોય, પણ સ્ટાફ ઘણી બધી વાર ફીડબેક લેવા માટે હવે તો અમને સાઇન કરી આપો, તમારો નંબર આપો, ગૂગલની ઉપર અમને સ્ટાર્સ આપો, એ અને ઓર એટલી બધી વાર આવીને પછી કે આર યુ કમ્ફર્ટેબલ, ડુ યુ લાઇક ઇટ, એવરીથિંગ ઇઝ ઓકે. ધેટ બિકમ્સ અ ડિસ્કમ્ફર્ટ કે હવે એટલી બધી વાર પૂછી લીધું છે તમે કે નાઉ વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ડિસ્ટર્બ્ડ અગેન. પછી ઘણી બધી વાર લોકો પછી બહુ ઝડપથી સર્વ કરવામાં આવે, સ્પેશિયલી ગુજરાતી થાળીમાં, કારણ કે લોકો આવતા જ હોય એટલે એટલે તમને એવી ફિલિંગ આવે કે દે વોન્ટ ટુ પુશ યુ આઉટ. ઓર તમને એવું લાગે કે કોન્સ્ટન્ટલી તમારી થાળીમાં કોઈકને કોઈક કંઈક નાખ્યા જ કરે છે અને તમને એવું લાગે કે હવે ફરીથી બોલાવીએ નહીં ત્યાં સુધી નહીં આવતા. આ બધી વસ્તુઓ જે છે આના વિશે રેસ્ટોરન્ટ ઓનર્સ અટેન્ટિવ હોય છે, નથી હોતા. તમે આટલા બધા રેસ્ટોરન્ટ ઓનર્સની સાથે કામ કરો છો થ્રુ એસોસિએશન, તમે વિઝિટ પણ કરો છો દરેક પ્રકારની રેસ્ટોરન્ટ. તમે શું જુઓ છો કે આ ભારતીય પ્રોબ્લેમ છે કે આ જે એન્ટાયર એક્સપિરિયન્સ જે છે જેની હું વાત કરું છું આ વિદેશની દેન છે? બાકી આપણે ત્યાં તો વી વર ઓલવેઝ ઓકે વિથ ઓલ ઓફ ધીસ. આ હું કઈ માનસિકતાથી હું આવું છું એ જરાક મને સમજાવો. સૌથી પહેલાં તો છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્ડસ્ટ્રી વિચ હેઝ નો એન્ટ્રી બેરિયર. કે તમારે લો પ્રેક્ટિસ કરવી હોય તો યુ હેવ ટુ હેવ અ ડિગ્રી ઓફ લોયર. પોલિટિશિયન્સની જેમ. ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ એ મેડિકલ શોપ યુ હેવ ટુ હેવ ધ ડિગ્રી ઓફ ફાર્મસી. પણ હોટલનો બિઝનેસ એવો છે કે એમાં કોઈ એન્ટ્રી બેરિયર નથી. એનીબડી, કોઈ પણ વ્યક્તિ શનિવારે ને રવિવારે કોઈ રેસ્ટોરન્ટની બહાર લાઇનમાં કલાક ઊભો રહે ને એની પાસે પૈસા બહુ જ હોય એટલે એને એમ થાય કે આમાં જ કમાવાનું છે. એક પાપડના 50 રૂપિયા અને એક રોટલીના 80 રૂપિયા મળતા હોય એટલે લોકો કોઈ કન્સલ્ટન્ટ શોધી નાખે, જગ્યા શોધી નાખે ને શરૂ કરી દે છે. એ લોકોનું કોઈ બેકગ્રાઉન્ડ નથી હોતું. હું હંમેશા મારા જ્યાં પણ આવી પ્રોફેશનલી વાત કરવાની થાય તો હું કહું કે આઈધર યુ શુડ બી હેવિંગ બેકગ્રાઉન્ડ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી or you should hire someone who is a professional consultant who can guide you. તમે જે એક પ્રોબ્લેમ કયો કે ટેબલ સ્ટેનલેસ સ્ટીલ ના હોય અથવા સ્ટોન ના હોય
અને કટલરી ક્રોકરી સ્ટીલની હોય એ તમે એના પર કદાચ ધીરેથી ઈરાદા વગર મૂકે તો પણ અવાજ આવી શકે. ઇફ સમબડી એન્ટર્સ ધીસ ઇન્ડસ્ટ્રી વિથ અ પ્રોફેશનલ એંગલ તો આ જે કર્કશ અવાજ છે વાસણોનો એ ટાળી શકાય. પણ આ છે ને ઊંડો વિષય છે. સમબડી હેઝ ટુ કોન્સ્ટન્ટલી બી ઓન ટુ ઇટ એન્ડ લુક ઇન ટુ ઇટ. બીજો એક આસ્પેક્ટ અને કોન્સેપ્ટ અમારી ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રેનિંગ જે મોટે ભાગે લોકો મિસ કરતા હોય છે. લોકો દુકાન શરૂ કરી દે પછી એમ કે બસ હવે લોકો આવશે જમશે ને જશે ને પૈસા આવતા રહેશે. પણ ટ્રેનિંગ એ કોન્સ્ટન્ટલી ઓનગોઈંગ પ્રોસેસ છે. આજે તમે કોઈ માણસોને ટ્રેનિંગ આપો અને 15 દિવસ સુધી ફરી એ વિષય પર ચર્ચા ના થાય એ લોકો બેક ટુ સ્ક્વેર વન થતા વાર નથી લાગતી. જેમ ઘરના નોકરો સાથે થાય હા, કે તમે આખા દિવસમાં રોજ 200 કસ્ટમરને અટેન્ડ કરતા હો. એન્ડ અમારી ઇન્ડસ્ટ્રી ઇઝ મેડ ઓફ 3 કાઇન્ડ ઓફ પીપલ: સ્કિલ, સેમી સ્કિલ અને અનસ્કિલ. તો એ ત્રણેય જાતના લોકોને એક જ માળાના મણકામાં રાખીને સતત કામ લેતા રહેવું એના માટે એક એન્જિનિયરિંગ છે કે એક પ્રોફેશનલ માણસ એની પાછળ લાગેલો હોવો જોઈએ. અને બિસાઇડ્સ ટ્રેનિંગ દેર ઇઝ અનધર થિંગ કોલ બ્રીફિંગ. Every day morning before restaurant starts, the captain, the supervisor or operation manager should brief the team કે આજે 6 ફેબ્રુઆરી છે, આજે ગુરુવાર છે, આજે વીક ડે છે, આજે રશ ઓછો રહેશે, પણ ઓછા રશમાં પણ કસ્ટમરોને એટલા જ અટેન્ડ કરવાના છે. અથવા એક પર્ટિક્યુલર ગ્રુપની પાર્ટી છે, એમાં અમુક લોકો જૈન, અમુક લોકો સ્વામિનારાયણ, અમુક લોકો મોડું ખાશે. એ મેનેજરે પાર્ટી બુક કરી હોય એટલે એને ખબર હોય, પણ ઇફ હી ફેલ્સ ટુ બ્રીફ ધ ટીમ then mishaps are expected to be there. એટલે આ લોકો એવું કહે છે કે હોટલ ઓર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ અ રોકેટ સાયન્સ, બટ આઈ વુડ સે ઇટ ઇઝ નોટ લેસ દેન અ રોકેટ સાયન્સ. એમાં એટલું જ અગત્ય છે. તમારા ફ્લાય કિલર, તમને હું ગેરંટીથી કહું કે તમે ને હું અહીંથી નીકળી અને 10 રેસ્ટોરન્ટમાં જઈએ ને તો મોટા ભાગના રેસ્ટોરન્ટના ફ્લાય કિલરમાં એક ટ્યુબલાઇટ બંધ હશે. હવે માલિક રોજ ત્યાંથી અંદર આવતો હોય, રોજ જોતો હોય, પણ ખબર નહીં સમહાઉ પીપલ ઓવરલુક કે આ બહુ નાની વસ્તુ શું ફેર પડે એક લાઇટ બંધ છે તો. પણ ના, તો એક લાઇટ બંધ હોય એટલે માખીને નીચે ફરવાની જગ્યા મળી જાય. એટલે આટલું માઇન્યુટલી વિચારો તો જ તમે લોકો ટકી શકો અને કોન્સ્ટન્ટલી પરફોર્મ કરી શકો. સો એક મેં બહુ જાણીતા મિશલિન શેફની વાત સાંભળી હતી કે જેમાં એણે કીધું હતું કે દુનિયામાં લોકો એવું માને છે કે રેસ્ટોરન્ટ કેન બી અ સાઇડ બિઝનેસ, વિચ ઇઝ બુલશિટ. He said it has to be your primary business. It has to be your only thing that you depend on. Yes. તો જ તમારું એટલું ફોકસ એની ઉપર આવશે. દેટ ઇઝ 1. 2, આ એવી પરીક્ષા છે કે જે 40 વર્ષ પહેલાં તમારે ત્યાં એક માણસ ધારો કે કોઈ દાળ ચાખીને ગયો છે, એ 40 વર્ષ સુધી તમારી એ દાળની મેમરીમાં દુનિયાના કોઈ બીજા દેશમાં જીવ્યો છે અને 40 વર્ષ પછી પાછો આવે છે ત્યારે તમારે એને એ જ દાળ સર્વ કરવાની છે. તમારી ઉંમર બદલાઈ ગઈ છે, તમારા માથાના વાળ જતા રહ્યા છે, સામેવાળો આખો બદલાઈ ગયો છે, તમારું લોકેશન કદાચ આખું બદલાઈ ગયું છે, તમારા કુક્સ બદલાઈ ગયા છે, તમારી કુકિંગ સ્ટાઇલની અંદરના જેટલા પણ વેસલ્સ ને બધું વાપરો છો એ બધું બદલાઈ ગયું છે, તમારા સોર્સિસ બદલાઈ ગયા છે કે જ્યાંથી કે ખાવાનું આવવાનું છે, પણ તમારી દાળ સેમ રહેવી જોઈએ. અને જો એ સેમ ના હોય તો એ ઇમિડિયેટલી કહે છે કે હવે આ ખાવાનું પહેલાં જેવું નથી રહ્યું. તો આ તો કેટલી મોટી ચેલેન્જ છે. ફોર્ચ્યુનેટલી ટચવુડ અમે લોકો 45 યર્સથી અમારો સ્ટાફ એટ્રિશન રેટ ઇઝ ઓલમોસ્ટ 0. અમે ફોર્ચ્યુનેટલી અમારા બધા માણસોને 45 વર્ષથી સાચવી શક્યા છીએ. એન્ડ વોટ મે કમ, એ લોકોને ગમે તેટલું પ્રલોભન મળે તે લોકો છોડીને જવા તૈયાર નથી, કારણ કે અમે હંમેશા એમને ફેમિલી મેમ્બરની જેમ બહુ પ્રેમથી રાખીએ. રક્ષાબંધનના દિવસે અમારા ફેમિલીના લેડીઝ આવીને એમને રાખડી બાંધે કે તમે પરદેશ, નેપાળથી, રાજસ્થાનથી અહીં આવ્યા છો ને એ કામ કરો છો, આખી દુનિયા તમારી સામે રક્ષાબંધન ઉજવે છે, તો વી આર ધેર યોર સિસ્ટર ટુ પ્રોટેક્ટ યુ. તો ધીસ ગિવ્સ અ બોન્ડ. અમે બધા માણસોના કમ્પ્લાયન્સ માટે ESI PF ભરીએ, પણ બને ત્યાં સુધી લગભગ માણસ બહુ બીમાર ના હોય કે બહુ મેજર સર્જરી ના હોય તો ESIના દવાખાને ન મોકલું, મારી ગાડીમાં જ બેસાડીને મારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ જાઉં. અને બધાને રોજે મળવાનું, વાત કરવાની, ક્યારેક એમની સાથે બેસીને જમવાનું, એમના ફેમિલીના ખબર અંતર પૂછવાના, સમયસર પગાર આપવાનો, અને એ લોકોના બેસિક બધી નીડ્સ પૂરી થઈ જાય પછી એ લોકોને બીજે જવાનું મન નથી થતું. એના કારણે અમારો સ્વાદ 45 વર્ષથી અમારી કાઠિયાવાડી થાળીમાં 45 વર્ષથી ભરેલા રવૈયાનું શાક, અડદની દાળ, સેવ ટામેટા હજુ લોકો 3જી પેઢીએ જમવા આવે છે. અને ખૂબ જાણીતા લોકો, આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ પણ જ્યારે CM નહોતા એ જમાનામાં અમારા ત્યાં ખૂબ જમ્યા હતા. અમિતભાઈ હમણાં દિલ્હી ગયા ત્યાં સુધી રેગ્યુલર આવતા હતા. એમનો દીકરો જય શાહ, હર્ષ સંઘવી. એટલે પહેલાં અમદાવાદમાં કંઈ બહુ હતું જ નહીં.
એટલે અમારા બધા કસ્ટમરો લોયલ છે, અમે જાળવી રાખ્યા છે. અને એ બધામાં કદાચ જે પર્સનલ ઇન્વોલ્વમેન્ટ પહેલાં મારા ફાધર જ્યારે હયાત હતા ત્યારે એ કરતા હતા, અને એમનું જોઈને અમે શીખ્યા કે કસ્ટમરને મળો, સાચવો. યુ વિલ બી સરપ્રાઇઝ. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ પાન નથી ખાધું, પણ મારી ગોપી રેસ્ટોરન્ટની સામે પાનના ગલ્લાનું બિલ મારું મહિને 5,000 આવતું હતું. કારણ કે દરેક કસ્ટમરો સારા સૌરાષ્ટ્રના આવ્યા હોય, ગ્રુપમાં હોય, તો જમીને નીકળે તો આઈ વિલ વિશ કે સાહેબ આવો પાન ખાઈએ, મસાલો ખાઈએ. તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ એક્સટેન્ડ ધ રિટેન્શન ઓફ ધ ટાઈમ વિથ મી, એન્ડ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ગેટ ધ ફીડબેક ફ્રોમ ધેમ કે તમને કેવું લાગ્યું. એટલે બાય ધ ટાઈમ એ પાન ખાતા તમને એટલો સમય ફીડબેક વધારે મારી સાથે વિતાવી શકે અને વધારે ઇન્ટરેક્શન થઈ શકે. મને યાદ છે એક વખત એક કસ્ટમર જમવા બેઠું હતું અને આઈ વોઝ નોટિસિંગ કે બરાબર જમી નથી રહ્યા. મેં કીધું શું પ્રોબ્લેમ છે, ઠંડુ છે જમવાનું, કંઈ મજા નથી, સ્વાદ નથી. એ કહે કે ના, આઈ એમ સપોઝ ટુ કેચ માય ફ્લાઇટ એન્ડ આઈ એમ વરીડ કે હું શાંતિથી જમવા રહીશ તો ફ્લાઇટ નહીં પકડાય. હું તમે ચિંતા ના કરશો. એ વખતે 45 રૂપિયા થાળીનો ભાવ હતો. મેં કીધું મારો ડ્રાઈવર તમને મૂકી જશે. 45 રૂપિયાની થાળીમાં મારો ડ્રાઈવર ગાડી લઈને એમને એરપોર્ટ મૂકવા ગયો હતો. એટલે દેર આર સ્મોલ થિંગ્સ વિચ વિન ધ હાર્ટ્સ ઓફ ધ કસ્ટમર. હવે આઈ એમ શ્યોર કે બીજી વાર ક્યારેય અમદાવાદ આવશે તો બીજે જમવા નહીં જાય, અથવા બીજા 10 જણને કહેશે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે એક ડિસસેટિસ્ફાઈડ કસ્ટમર 10 લોકોને કહેતો હોય છે કે અહીંયા તો નહીં જવાનું, મજા નહીં આવે. એટલે વી હેવ ટુ વર્ક હાર્ડર ટુ સેટિસ્ફાઈ. જે સેટિસ્ફાઈ એ બહુ લોકોને નથી કહેતા, પણ જે નારાજ થાય એ બહુ લોકોને કહેતા હોય છે. બિલકુલ. અને અમે લોકો આખી કેરિયરમાં વર્ડ ટુ માઉથથી જ સર્વાઈવ થયા છે. અમે લોકો કોઈ દિવસ હોર્ડિંગ્સ, ન્યૂઝપેપર, રેડિયો, બહુ બધી જાહેરાતો એવું બધું નથી કર્યું. એટલે વી હેવ ઓનલી વન વે ટુ કીપ ટચિંગ ધ હાર્ટ્સ ઓફ પીપલ. વિચ ઓલ્સો મીન્સ કે તમે ગમે તેટલી એડવર્ટીઝમેન્ટ્સ કરો, ગમે તેટલું પ્રમોશન કરો, પણ આ જો તમારી સ્કિલ જે છે આ મિસિંગ હોય તો દેન નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. અમદાવાદનો આ રેશિયો છે કે મોટા ભાગની નવી બ્રેન્ડ ન્યૂ ચાલુ થતી કેફેઝ અને રેસ્ટોરન્ટ્સની અંદર લોકોને જઈને ભીડ કરવી હોય છે. અને પહેલા વર્ષની અંદર ત્યાં બહુ જ ભીડ થતી હોય છે. કોઈ પણ નવી જગ્યા થાય એટલે અમદાવાદીઓને, ગુજરાતીઓને નવી રેસ્ટોરન્ટ્સમાં જમવાની ઈચ્છા હોય. મેઇનલી ઓલ્સો બિકોઝ કારણ કે આપણે ડ્રાય સ્ટેટ છીએ. અહીંયા લોકોને માટે ફિલ્મ અને ફૂડ ધીઝ આર ધોઝ આર ધ ટુ સોર્સિસ ઓફ એન્ટરટેનમેન્ટ. પણ એવરી યર એવી ઢગલાબંધ રેસ્ટોરન્ટ્સ છે કે જે પહેલા વર્ષની અંદર બંધ થઈ જાય છે. એટલે જેટલી ઊભી થાય છે બિલાડીના ટોપની જેમ, એટલી જ બંધ થાય છે. એન્ડ એની પાછળના કારણ જે છે એ તમે આ આગળના કીધા એ કદાચ બધા જ હશે કે લોકો જેવી રીતે ગુજરાતી ફિલ્મો બનાવવા માટે આમ નવા પ્રોડ્યુસર્સ આવે છે કે ચલો આપણે પણ પિક્ચર બનાવીએ, વિધાઉટ થિંકિંગ કે તમે 10 ફિલ્મો ફ્લોપ જાય ત્યાં સુધીનો તમારો એપેટાઇટ છે તો તમે આ બિઝનેસની અંદર આવો. કારણ કે ઇવન યશરાજ અને ધર્મા હેવ ટુ સેલ ધેર 50% સ્ટેક રાઇટ નાઉ. એટલી અઘરી ઇન્ડસ્ટ્રી છે આ ટુ સ્ટેપ ઇન. સેમ ગોઝ ફોર રેસ્ટોરન્ટ બિઝનેસ. આ વસ્તુને સોલ્વ કરવા માટે નાવ દેર આર કન્સલ્ટન્ટ્સ ઇન ધ સિટી કે જે લોકો તમને પહેલા વર્ષની અંદર આ બધું જ જે તમે કીધું એ લોકો સ્ટાફને ટ્રેનિંગ આપે, જગ્યા આપે, તમને કહેવાય કે કેવી રીતે નવું એમ્બિયન્સ કરી શકાય, મેનુમાં તમે શું નવું ઇન્ટ્રોડ્યુસ કરી શકો, કયા નવા કોમ્બિનેશન્સ કે ફ્યુઝન્સ હોઈ શકે, કટલરી શું હોઈ શકે, થી લઈને નેપકિન કેવા હોય, અને તમને 1 વર્ષ સુધી રેસ્ટોરન્ટ કે કેફે ચલાવી આપે. અને પછી તમને પૂછે કે હવે તમારે ચલાવવું છે જાતે. જે લોકો જાતે ચલાવવા માટે લેતા હોય છે એ બધું બંધ થઈ જાય. ધ અધર ઓપ્શન ઇઝ કે એ લોકોને તમે સર્ટન પર્સન્ટેજ આપો એન્ડ ધેન દે વિલ કન્ટિન્યુ ટુ ડુ ધીસ. આ બિઝનેસ જે છે, આ બિઝનેસ મોડલ એ કેટલું વર્ક કરી રહ્યું છે અમદાવાદમાં? વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ એન્ટાયર ન્યૂઝ સ્ટ્રીમ? મોટે ભાગે તમે કહ્યું એકદમ લેટેસ્ટ ટ્રેન્ડ છે. We don't want to name anybody, but there are few consultants in Ahmedabad. They will make beautiful property, beautiful menu, trials કરશે, સારા સ્ટાફ લાવી આપશે, શરૂ કરી આપશે. પણ ઓનરોને એમ થાય કે જગ્યા મારી, બિલ્ડિંગ, ફર્નિચર, ફિક્સર, મશીનરી, વર્કિંગ કેપિટલ બધું હું લગાડું છું, તો વાય ટુ ગીવ એમ 30-40% સ્ટેક આઉટરાઇટ. એટલે 1 વર્ષ પછી એ જે સિનિયર મેનેજર હોય એને પોતાનો કરી લેવાની કોશિશ કરે છે કે આપણે મળીને ચલાવીશું, તને થોડો વધારે પગાર આપીશ. એન્ડ દેટ ઇઝ વેર દે ફેલ. આ તો શેના જેવી વાત છે, એક બહુ ટ્રેડિશનલ વાત છે કે એક ગામડામાં એક બેન ગાયનું દૂધ કાઢતા હોય છે, પછી એમના ત્યાં પરણીને વહુ આવે છે, એટલે એને કહે છે કે તું પણ આ કર. પણ વહુને આવડતું નથી હોતું, એટલે એને શીખવાડે છે કે ગાય પાસે જવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. એટલે સાસુ ગુજરી જાય છે, પછી એના માટે કમ્પલ્શન આવે છે.
તો ગાય એને અડવા નથી દેતી. તો કોઈકે કીધું તારી સાસુના કપડાં પહેર, શી ઇઝ ફિલિંગ અનફેમિલિયર, એટલે સાસુના કપડાં પણ પહેરે છે. પણ એટલે આપણી ગુજરાતીમાં કહેવત છે ને, વાઘનું ચામડું ઓઢી લેવાથી વાઘ નથી થવાતું. એવી રીતે જો એટલું સરળ હોત તો કેટલા બધા નવા રેસ્ટોરન્ટ દર વર્ષે ખુલતા હોત ને સક્સેસફુલ થતા હોત. તમે કહ્યું બહુ સાચું છે કે રોજ નવા 10 રેસ્ટોરન્ટ ખુલતા હોય ને 5 બંધ થતા હોય. ખુલે એની જાહેરાત થાય, બંધ થાય એની જાહેરાત નથી થતી. એટલે ઇટ ઇઝ અ 360-degree અપ્રોચ ઇન્ડસ્ટ્રી. ઇટ નીડ્સ 12 to 14 hours a day હાર્ડવર્ક, પર્સનલ ઇન્વોલ્વમેન્ટ અને કોન્સ્ટન્ટ વિજિલન્સ કે તમે કયા અવોર્ડમાં પાર્ટિસિપેટ કરો છો, કોની સાથે કોલાબરેટ કરો છો, સોશિયલ મીડિયા પર તમે શું કરો છો, નવી ડિશ કયા લાયા, સિઝનના ફ્રૂટ આવે તો તમે સ્ટ્રોબેરી ફેસ્ટિવલ કર્યો, મેંગો ફેસ્ટિવલ કર્યો. આ બધું જ તમે કરો ત્યારે ક્યાંક જઈને તમારા છેડા મળતા હોય છે. બાકી જો એટલું આસાન નથી આ ઇન્ડસ્ટ્રી. હવે છેલ્લા કેટલાક સમયથી અડલ્ટ્રેશન ઇન ફૂડ હેઝ બીકમ અ બિગ કોન્વર્સેશન. હવે આપણે એ જનરેશનનો ભાગ છીએ કે જે જનરેશન પેકેટ્સ ફૂડ ખાતી હોય તો પાછળ એને ફેરવીને એની ઉપર ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચે છે, જેને ખબર છે કે આમાં ટોપ પર જે લખ્યું છે ને એ સૌથી વધારે આમાં છે અને જે બોટમ પર છે એ સૌથી ઓછું આની અંદર છે. જે સમજે છે કે આ પેકેજની ઉપર લખ્યું છે કે વિટામિન સી સિરપ, that doesn't necessarily mean કે અંદર વિટામિન સી છે. This could be the name of the product કે જે રીતે એને આઈડેન્ટિફાય કરવામાં આવ્યું છે. પનીરની વાત હોય, ચીઝની વાત હોય, બટરની વાત હોય, ઘીની વાત હોય, આઈસ્ક્રીમ, જે ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમની વચ્ચેનો જે ફરક છે, સિન્થેટિક, ફેક અને ઓરિજિનલની વચ્ચેની વાત છે, આજીનોમોટો, ફૂડ કલર્સ, આવું કેટલું બધું છે કે જેના વિશે હવે કોન્વર્સેશન્સ થઈ રહ્યા છે. અને કહેવાય છે કે મોટા ભાગની ફૂડ ઇન્ડસ્ટ્રી તો જ સર્વાઈવ કરી શકે જો એ આ બધું ફેક યુઝ કરે. કારણ કે જેટલા રૂપિયાની અંદર એ લોકો તમને બહાર ફૂડ સર્વ કરે છે, જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દરેક અમદાવાદીને એવું લાગતું હશે કે હવે રેસ્ટોરન્ટમાં ખાવું કેટલું મોંઘું થઈ ગયું, કેટલું મોંઘું થઈ ગયું. અને સ્ટીલ જો આ જ તકલીફ હોય તો આમાં રેસ્ટોરન્ટ કેટલી સાચી કે ખોટી છે, અને લોકોને જે લાગે છે કે ખાવાનું બહાર બહુ મોંઘું થઈ ગયું છે અને તોય કેમ ક્વોલિટી ના મળે. હાઉ ડુ યુ ડિફાઇન ધીસ? ઇન્ગ્રેડિયન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની ફૂડ. એટલે દે હેવ ટુ યુઝ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ. એમાં અનઓર્ગેનિક, ઓર્ગેનિક, ભેળસેળવાળું બધું જ હોય છે. પણ ઇટ ડિપેન્ડ્સ. જે સારી બ્રાન્ડ છે, જે વર્ષો 3-4 દાયકાથી ચાલી રહી છે, they are very conscious about their brand because they are in a constant growth mode. They cannot afford to compromise on anything. અને ક્યાંક રૂટમાંથી વસ્તુ ખોટી આવી જતી હોય બાય મિસ્ટેક, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. પણ એ લોકો જાણીને કોઈ એવી ભળતી વસ્તુ નહીં વાપરે. અને આ સેક્ટર છે ને અનઓર્ગેનાઇઝ પણ છે અને ઓર્ગેનાઇઝ પણ છે. લોકોમાં એટલી બધી કોન્શિયસનેસ પણ નથી કે તમે રેસ્ટોરન્ટમાં ઘૂસો તો ટેકનિકલી દે આર સપોઝ ટુ ડિસ્પ્લે દેર GST નંબર, દે આર સપોઝ ટુ મેન્શન દેર FSSAI નંબર, દે આર સપોઝ ટુ મેન્શન ધ ગ્રામેજીસ, કે તમે એક પાલક પનીર કહો છો તો એક પાલક પનીરમાં 350 ગ્રામ આપો છો કે નહીં. વચ્ચે બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણા ગુજરાત સરકારના વેઇટ એન્ડ મેઝર ડિપાર્ટમેન્ટે સર્વે કરેલો કે લોકો પીઝા વેચે તો લખે કે લાર્જ પીઝા, મીડિયમ પીઝા અને સ્મોલ પીઝા. તો સ્મોલ, મીડિયમ ને લાર્જની કોઈ ડેફિનેશન નહીં. દરેક માણસ પોતપોતાની કમાવાની જરૂરિયાત પ્રમાણે એની સાઇઝ નક્કી કરતા હતા. અને કોઈ કન્ઝ્યુમરની કમ્પ્લેન ગઈ એટલે ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે તમારે તમારા પીઝાની સાઇઝ ઇંચીસમાં લખવાની, પછી તો હવે સેન્ટીમીટરમાં આવી ગઈ છે. યુ હેવ ટુ મેન્શન કે આ સાઇઝનો પીઝા છે ને એટલો હોવો જોઈએ. એન્ડ સ્ટીલ ઇફ યુ ગો ટુ અ રેસ્ટોરન્ટ અને તમે પૂછો કે આ લાર્જ અને મીડિયમ શું છે તો બોક્સ બતાડે તમને આ છે. એટલે there is not a 100% compliance. Government, FSSAI department, respected Koshia Sahib and his team is definitely working very hard. Even ઓઇલના માટે બહુ જ આપણા વાંચીએ છીએ ન્યૂઝપેપરમાં કે 28 વર્ષની ઉંમરના છોકરાઓ ગુજરી જાય છે. તો તેલ છે એક માત્રાથી વધારે વખત તળવામાં આવે તો ઇટ બિકમ્સ અ પોઈઝન. બટ હાઉ મેની પીપલ આર ફોલોઈંગ ધીસ? તમે સ્ટ્રીટ સાઈડ તમે અમુક ફરસાણ જુઓ તો એકલું કાળું તેલ આપણને આપણી સામે દેખાતું હોય અને એમાં જન્મટીપની સજાનું પ્રોવિઝન છે. ઇફ સમબડી ઇઝ ફાઉન્ડ યુઝિંગ ધ સેમ ઓઇલ રિપીટેડલી તો હી કેન બી પુટ બિહાઇન્ડ ધ બાર અને એને જન્મટીપ સુધી બહાર નીકળી શકે. ઓહો. પણ છતાં લોકોમાં છે ને હજી અવેરનેસ લાવવાની બહુ જરૂર છે. દેવકીબેન, મને એવું લાગે છે કે આ કોઈ એક જણનું કામ નથી, આ ટીમ વર્ક છે. લોકો જાગૃત હોવા જોઈએ, ઓથોરિટી પણ જાગૃત છે, અને જે હોટલના ઓનર છે એ જાગૃત હોવા જોઈએ, એમની ટીમ પણ જાગૃત હોવી જોઈએ. આ બધાનો સહિયારો પ્રયાસ થાય તો જ આપણે આ સમાજને હેલ્ધી ખવડાવવાનું
કન્ટિન્યુ રાખી શકીએ ને હેલ્ધી રાખી શકીએ. બાકી બધું રામ ભરોસે ચાલે તો લોકોને નુકસાન થવાનું જ છે હેલ્થનું, અને લોકો જાણે છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, એ લખ્યા પછી પણ જો આપણે પીતા હોઈએ તો આપણને ભગવાન જ બચાવી શકે. તો ઇઝ ધીસ ટ્રુ કે અમદાવાદની ને ગુજરાતની મોટાભાગની રેસ્ટોરન્ટ્સ જે છે એ સિન્થેટિક પનીર વાપરે છે? પનીર સી આઈ એમ ઇન ગુજરાતી ફૂડ, ડેરી, હા, એટલે એ લોકો બધા એવું માને છે કે પામ ઓઇલ વાપરે છે. હા, અમૂલમાંથી અમે લઈએ છીએ બટર, પનીર અને ચીઝ, એટલે વી આર સેફ. એ ગુજરાત કોઓપરેટિવ ગવર્મેન્ટનું સેક્ટર છે, ત્યાંથી લઈએ તો વી આર સેફ. હવે એમાં કોઈ ભેળસેળ હોવાની શક્યતા નથી, પણ તમે પહેલાં જેમ કહ્યું એમ કે પોતાની કિંમત કાબૂમાં રાખવા માટે અમૂલનું બટર 400 રૂપિયા કિલો મળતું હોય અને કોઈક આવીને તમને કહે કે બટર ઇઝ બટર, અને આપણે જોઈએ કે ઢોસાની ઉપર આખું સ્લેબ ઘસતા હોય, ભાજીની ઉપર સ્લાઇસ કરીને આપતા હોય, તો મને નથી લાગતું કે 400 રૂપિયા કિલોનું બટર બધાને આટલી છૂટથી વાપરવાનું પોસાય. એટલે ક્યાંક ને ક્યાંક અંડરકટિંગ કે કોમ્પ્રોમાઇઝ થતું હશે. વી કેનોટ નેમ એનીબડી, પણ ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે આપણી ગુજરાતીની કહેવત છે કે કન્યાની કેડ ઉપર ભાર હોય બધો, કે લોકો એટ ધ એન્ડ ઓફ ધ ડે 15 કલાક કામ કરીને બધું જ તમને સારું, સાચું, ઓર્ગેનિક ખવડાવવાની કોશિશ કરશે તો બહુ જલ્દી તાળા વાગી જશે એમને. એટલે ક્યાંક કોઈ કોમ્પ્રોમાઇઝ થતું હશે. રેસ્ટોરન્ટ ફૂડની અંદર જેટલા પણ લોકો છે એ લોકો પોતાના કસ્ટમર્સને જે વસ્તુ આપે છે એમાંથી એવી કોઈ વસ્તુઓ હશે કે જે તમને ખબર હોય કે આ તો રેસ્ટોરન્ટવાળાએ નહીં જ કરવું જોઈએ. તમે હમણાં કીધું કે તમે કાળું તેલ વારંવાર વાપરો તો જન્મટીપ સુધીની સજા તમને થઈ શકે. તો કઈ એવી બાબતો છે કે જે ગ્રાહકને ખબર હોવી જોઈએ કે આ તો રેસ્ટોરન્ટવાળા ન જ કરી શકે? સૌથી પહેલાં તો કોઈ પણ એક જાગૃત રેસ્ટોરન્ટવાળાએ પોતાની રેસ્ટોરન્ટમાં દર 15 દિવસે પેસ્ટ કંટ્રોલ ફરજિયાત કરાવવું જોઈએ. કારણ કે ઓફ એન્ડ ઓન આપણે સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોતા હોઈએ છીએ કે ફલાણી બ્રાન્ડમાં પિઝામાં આમ આવ્યું, આમાં આમ આવ્યું, જીવડા નીકળ્યા, જીવડા, વંદો, કોકરોચ, કંઈ પણ વાળ. હા, એવું ન થવું જોઈએ. એના માટે કોન્સ્ટન્ટ મોનિટરિંગ, તમારા માણસોનું ગ્રૂમિંગ, સર્વિસ ગિયર, ગ્લવ્સ, કેપ, એ લોકોના દરરોજે એમનું ગ્રૂમિંગ ચેક થવું જોઈએ. એમના નખ કાપેલા છે કે નહીં, દાઢી કરી છે કે નહીં, વાળ કાપેલા છે કે નહીં. કારણ કે જો તમે બધું છૂટું મૂકી દેશો તો યુ વિલ નોટ રીચ એનીવેર. લોકો પિત્તળના વાસણ વાપરતા હોય છે, શક્ય હોય તો બંધ કરવા જોઈએ, અને કાં તો એને દર મહિને કલાઈ કરાવવી જોઈએ. કારણ કે તમે પિત્તળના વાસણમાં કલાઈ ના હોય અને એમાં લીંબુ, ટામેટાં, દહીં જેવી ખટાશવાળી વસ્તુ આવે, જેના કારણે ઘણી વખત આપણને ફૂડ પોઈઝનના કિસ્સા સાંભળવા મળતા હોય છે. ઇવન વેન યુ આર પ્લાનિંગ યોર મેનુ, તો વિરુદ્ધ આહારનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઇટ ઇઝ અપ ટુ પીપલ કે લોકો મેનુમાંથી લસ્સી પણ મંગાવે ને દૂધ પણ મંગાવતા હોય, તો વી કાન્ટ સ્ટોપ ઇટ, પણ વેર એવર ઇટ ઇઝ પોસિબલ. અને ક્લિનલીનેસ, તમારું ડીપ ક્લિનિંગ બહુ જ રેગ્યુલર થતું હોવું જોઈએ. તમે જે જગ્યા પર પાણી વાપરો છો એ પાણીના સ્તર નીચે જતા રહેતા હોય છે, તો દર 3 થી 6 મહિને તમારે લેબમાં એ પાણીનો ટેસ્ટ કરાવવો જોઈએ કે પાણી પીવાલાયક છે કે નહીં. કારણ કે નીચે પાણીમાં ઘણું બધું ગટરોના પાણીને ઘણું બધું મિક્સ થતું હોય છે. તમારા માણસોનું દર 3 મહિને મેડિકલ કરાવવું જોઈએ કે ઓલ યોર ટીમ મેમ્બર્સ આર એલિજિબલ ટુ સર્વ અધર્સ. કારણ કે એમને ચામડીના રોગ હોય કે બીજા કંઈ પણ હોય તો એના ઇન્ફેક્શન્સ પણ લાગી શકતા હોય છે. તમારો કચરો ઉઠાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સજેસ્ટ કરેલી એજન્સી સાથે તમારું ટાઈઅપ હોવું જોઈએ, જેથી તમારી રેસ્ટોરન્ટની બેકમાં ગાર્બેજના ઢગલા ના થાય અને મચ્છરો ના થાય. આવી ઘણી બધી વસ્તુ છે જે દરેક રેસ્ટોરન્ટવાળાએ, અને હું તો બહુ જ શુદ્ધ ગુજરાતીમાં હંમેશા જ્યાં પણ ક્યાંય આવી ચર્ચામાં જતો કહેતો હોઉં છું કે યુ શુડ ઓલવેઝ ટ્રાય ટુ સર્વ ધ ફૂડ ટુ યોર ગેસ્ટ વિચ યુ કેન સર્વ ટુ યોર ફેમિલી. તમે તમારા કુટુંબને જે ખવડાવી શકતા હો, અને આઈ એમ શ્યોર કે કોઈ પોતાના કુટુંબને કંઈ ભળતી વસ્તુ નહીં ખવડાવે, તો એ જ વસ્તુ તમારા કસ્ટમરને પણ ફેમિલી સમજીને ખવડાવો, તો કદાચ ઘણા બધા પ્રોબ્લેમ એલ્યુમિનેટ થઈ શકે. ગ્રાહકોને તો આ બધું ખબર હોવાની નથી કે 15 દિવસે પેસ્ટ કંટ્રોલ અહીંયા થાય છે કે નહીં. એવું શું છે કે જે એઝ અ કસ્ટમર આઈ કેન ગો એન્ડ આસ્ક ફોર, હું જો કોઈ રેસ્ટોરન્ટમાં જાઉં તો, અપાર્ટ ફ્રોમ ફૂડ એન્ડ સર્વિસ, લોકો અશ્યોરિટી કેવી રીતે મને મળે કે હું જ્યાં જમું છું આ સારું ફૂડ આપે છે? કસ્ટમરો એટલા જાગૃત નથી ને મોટે ભાગે લોકો જમવા જ્યારે જતા હોય છે ત્યારે આઈધર એ ઓફિસની મિટિંગમાંથી જતા હોય, ફેમિલી સેલિબ્રેશન, બર્થડેમાં જતા હોય, કાં તો એમ થાય કે અહીંયા ખાવા આવ્યા છે ને ગોપીનું આટલું સારું નામ છે જૂનું, તો હવે અહીં જઈને આપણે થોડું એવું પૂછાય કે તમારું લાઇસન્સ રિન્યૂ કરાવ્યું છે કે નહીં. એટલે એ ગ્રાહકોમાં જાગૃતતા નથી, અને રેસ્ટોરન્ટવાળા પણ કેટલેક અંશે થોડા એડમેન્ટ હોય છે કે જે કે અમારા સાહેબ નથી, અમે સાહેબને પૂછીને કહીશું, સાહેબને બતાવીશું, અમારો રેકોર્ડ ઓફિસમાં પડ્યો છે.
એટલે આઈ થિંક કોઈક બોડી કોઈક ફોરમ એવી અવેરનેસ એક્ટિવિટી કરે, તમારા જેવા જે જાગૃત, તમે અવારનવાર રેડિયો અને બીજા માધ્યમથી લોકોમાં જાગૃત લાવો છો. એક જમાનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવો નિયમ કર્યો હતો કે તમારા કસ્ટમરને તમારા કિચનમાં જવાની છૂટ હોવી જોઈએ, જે અમે અધરવાઇઝ કરીએ છીએ. અમે તો બોર્ડ લગાડ્યું છે કે અમને અમારું રસોડું બતાવવું ગમશે, કારણ કે વી આર કોન્ફિડન્ટ કે વી આર મેન્ટેનિંગ ઇટ. પણ મોટે ભાગે લોકો એવું લખતા હોય છે કે નો એડમિશન વિધાઉટ પરમિશન, અથવા કર્મચારીઓ સિવાય કોઈ પ્રવેશ કરવો નહીં. કારણ કે બહાર બધું ચકચકાટ હોય એટલે લોકોને એમ થાય કે બધું સરસ છે, પણ કિચન શુડ બી ગિવન અ પેરેડાઇઝ ઇમ્પોર્ટન્ટ. કિચન સારું હશે, એ તમારું રેવન્યુ જનરેટિંગ એરિયા છે, તો જ તમારું ફૂડ વેચાશે અને તો જ તમારા ગલ્લામાં પૈસા આવતા રહેશે. પણ આઈ થિંક ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ સમ અવેરનેસ એક્ટિવિટી. સર્વિસ ચાર્જ, ટીપ, આ બંને જે છે એને કારણે પ્રજા ઘણા બધા પૈસા ગુમાવે છે વેન દે આર પેઇંગ ધ બિલ. કારણ કે એક તો જીએસટી આવે છે હવે ફૂડની સાથે, અને પછી એની ઉપર સર્વિસ ચાર્જ પણ હોય છે. એન્ડ દેન સ્ટીલ ધ પર્સન જે તમને સર્વ કરી રહ્યો છે ઇઝ એક્સપેક્ટિંગ કે ટીપ હોય. હવે કારણ કે ડિજિટલ કરન્સી થઈ ગઈ છે એટલે લોકો બિલમાં એક્ઝેક્ટલી જેટલા પૈસા આવ્યા છે એટલા જ આપીને ઊભા થાય છે, કારણ કે લોકો પાસે છૂટા નથી હોતા ટીપ આપવા માટે થઈને. અને લોકો સર્વિસ ચાર્જ માટે ના પાડી શકે એવું સામાન્ય માણસને ખબર નથી કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમે કહી શકો કે મારે સર્વિસ ચાર્જ નથી પે કરવો. તો એના વિશે જરાક ખુલીને વાત કરો કે આ એક મિથ છે કે ધીસ ઇઝ રિયાલિટી, હાઉ કેન સી વાસ્તવિકતા શું છે કે આપણા ઘરમાં પણ આપણું ફેમિલી મેમ્બર આપણને ખાવાનું આપે તો વી ડોન્ટ ગીવ કેશ એઝ અ ટીપ, પણ વી ગીવ એપ્રિસિએશન. મમ્મી બહુ મજા આવી જમવાની, વાઈફને પણ કે આજે આ જમવાનું સરસ હતું. અહીંયા ઘરમાં આપણને એક વ્યક્તિ એક જણને જમાડે છે, અહીંયા એક વ્યક્તિ રોજ 100 લોકોને જમાડે છે. અને ઊભા પગે લોકો બેસીને આરામથી મ્યુઝિક, એસી, ગપ્પા, મોબાઈલ સાથે ખાતા હોય. પેલો ભાઈ એક ટેમ્પરેચરમાંથી બીજા ટેમ્પરેચરમાં સતત જાય, રોટી લેવા, નાન લેવા, પરાઠા લેવા, ફરસાણ લેવા, લાવીને ગરમ ગરમ પીરસે છે. તો હી ઇઝ અ હ્યુમન બિંગ. એને એક ડિસન્ટ સેલેરી ગવર્મેન્ટના લો પ્રમાણે, મિનિમમ વેજ પ્રમાણે તો મળતી જ હોય છે. દેટ ઇઝ હી ડિઝર્વ્સ ઇટ. પણ બિસાઇડ દેટ જે એક્સ્ટ્રા એફર્ટ્સ કરે છે લોકોને ખુશ કરવા માટે, તો હી એક્સપેક્ટ્સ રિવોર્ડ્સ. તો કોઈક લોકો ટીપ આપે છે, કોઈ નથી આપતા. અને યુનિવર્સલી થાંભલું લેવો છે કે 10% ટીપ્સ આપવી જોઈએ એઝ અ હ્યુમેનિટી. 10%. 100 રૂપિયાનું જમે અને 10 રૂપિયા આપો તો એ માણસ ખુશ થાય. પણ કોઈ ગુજરાતી કોમ્યુનિટીને કમેન્ટ કરવાની જરૂર નથી, પણ આપણે 10,000નું બિલ થયું અને 100 રૂપિયા પણ માંડ મૂકતા હોય. છેલ્લે વાઈફ નીકળતા એમ કે 100ની નોટ રહી ગઈ છે, લઈ લે પાછી. એટલે પેલા માણસો એક્સપેક્ટ કરે. જે તે સમયે હોટેલ ઇન્ડસ્ટ્રીવાળાએ એવું નક્કી કર્યું કે લોકો ટિપ્સ વિલિંગલી ના આપે તો આપણે સર્વિસ ચાર્જ એડ કરીએ. અને એક દિવસનું 1 લાખ રૂપિયા ટર્નઓવર થતું હોય અને એમાં 10% સર્વિસ ચાર્જ, એટલે કે 10,000 આવે તો બધા માણસોને ઇક્વલી વેચી દેવાના. પણ કેટલાક લોકો એમાં મિસઅપ્રોપ્રિએશન કરતા હતા. સર્વિસ ચાર્જ લોકો પાસેથી ઉઘરાવતા હતા અને માણસો સુધી નહોતો પહોંચતો. અને એ સિવાય હું એ જ પૂછવાની હતી કે આ સર્વિસ ચાર્જ જે ઉઘરાવવામાં આવે છે એ ખરેખર આ માણસો સુધી જાય છે કે નહીં, એનો ચેક તો કસ્ટમર્સને ખબર જ નથી પડવાની. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા ચેક કરતા હોય છે, જ્યાં બધું ઓફિશિયલી બિલથી થતું હોય ત્યાં. પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે સર્વિસ ચાર્જ કમ્પલસરી તમે ઉઘરાવી ન શકો. તમે લખો અને કોઈ મરજીથી આપે ઠીક છે, ને ના આપો તો ના આપે. પણ આ સબ્જેક્ટ છે ને થોડો સેન્સિટિવ છે કે સર્વિસ ચાર્જ પણ બંધ કરો અને લોકો ટીપ પણ ના આપે તો માણસોને મોટિવેટ કેવી રીતે રાખવા. એટલે પણ અગેઇન સર્વિસ ચાર્જ આવે છે ખરેખર યોગ્ય જગ્યાએ. સારા ઓર્ગેનાઇઝેશન જે હોય એ લોકો એવું નહીં કરતા હોય, પણ ક્યાંક એનો યુઝ પણ થતો હશે. હું એની એક સીધી કમ્પેરિઝન આપું. કારણ કે રેસ્ટોરન્ટ બિઝનેસની અંદર અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આ બે જગ્યાએ એવું કહેવામાં આવે છે કે આ લોકોની સેલેરીઝ એટલી બધી લો હોય છે કે દે ઓનલી અર્ન એન્ડ સ્ટે મોટિવેટેડ ઓન ઉપર કી કમાઈ. હવે પોલીસમાં તો ટોટલી અનએથિકલ છે આ વાત, એટલે આ કોઈ પણ રીતે એક્સેપ્ટેબલ ના હોય. અને એના કમ્પેરિઝનમાં જનરલી આવી વાત હોય છે કે દુનિયાભરના અલગ અલગ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝની અંદર એ લોકોને સેલેરી જ એટલી હાઈ આપવામાં આવે છે કે જેને કારણે થઈને દે વુડ નોટ વોન્ટ ટુ ડુ સમથિંગ સો ચીપ. ઇન્ડિયાની અંદર હાઈએસ્ટ સેલેરી પર પણ કરપ્શન ઇઝ વેરી હાઈ. એ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટ વસ્તુ છે. પણ અહીંયા આ લોકોના ડેલી વેજ અથવા તો બેસિક સેલેરીઝ કે જે બેર મિનિમમ કોઈ પણ એક વેટરને મળવી જ જોઈએ, એ શું હોય છે? એમાં ઝોન હોય છે, અર્બન અને રૂરલ. અર્બનની અંદર
કોસ્ટ ઓફ લિવિંગ હાઈ હોય તો મિનિમમ રોજના 432 રૂપિયા જેવો સ્લેબ હોય. 432 ગુણ્યા 30 દિવસ કરીને 12,000 થાય. મિનિમમ કેશ પગાર અથવા એના ખાતામાં એટલા પૈસા જવા જોઈએ. પ્લસ હોટેલ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં લોકો કામ કરવા આકર્ષાય છે, કારણ કે ત્યાં 3 ટાઈમનું ખાવાનું એમને ફ્રી મળે છે. અને રહેવાનું પણ ઘણી બધી જગ્યાએ તો અમુક લોકો રહેવાનું અથવા HRA આપતા હોય છે, હાઉસ રેન્ટ અલાઉન્સ આપતા હોય છે. પ્લસ યુનિફોર્મની ધોલાઈ, પ્રોવિડન્ટ ફંડ, ESI, ઇન્સ્યોરન્સ, વીકલી ઓફ, 8 થી 12 કલાક સુધીનું જ કામ કરવાનું, બોનસ, એટલે આટલું મળતું હોય છે. પણ આવું બધી જ જગ્યાએ આ નિયમ પ્રમાણે પડાતું હોય છે. ઓર્ગેનાઇઝ જેટલા લોકો છે જે પોતાના નામ માટે કોન્શિયસ છે, જેને ખોટી રીતે દંડાવું નથી લેબર ડિપાર્ટમેન્ટથી, એ લોકો આ બધું ફોલો કરે છે. તમે દંડાવાની વાત કરી, ખરેખર રેસ્ટોરન્ટવાળા દંડાતા હોય છે અને કયા ડિપાર્ટમેન્ટ એમને દંડી શકે છે? કારણ કે લોકો એવું તો માને છે કે આ ફૂડ ક્વોલિટી ચેક જે છે એ ખબર નહીં ક્યારે કોની સાથે થાય છે. કારણ કે દરેક દિવાળી પર આપણે કહીએ છીએ કે કેટલા માવાની ફેક માવા પકડાયા, અને મોટામાં મોટા નામ આ શહેરના ફરસાણની અંદર, સ્વીટ્સની અંદર, ધ બિગેસ્ટ ઓફ ધ બ્રાન્ડ્સ એન્ડ ધ નેમ્સ, એમની ઉપર તાળા વાગતા હોય છે, પછી પાછું ચાલુ થઈ જતું હોય છે, પછી પાછા તાળા વાગતા હોય છે, પછી પાછું ચાલુ થઈ જતું હોય છે. અને માણસો પણ એવા છે. આ 140 કરોડના દેશની અંદર બળાત્કાર થયો એ વાતને લોકો 4 દિવસ પેલી કેન્ડલ લઈને જાય પછી ભૂલી જાય છે. તો સેમ રેસ્ટોરન્ટની અંદરથી વંદો નીકળ્યો હતો, પણ મને તો ત્યાંની જ ભાજી ભાવે છે એવું કહીને પાછા જવાવાળા છે જ આપણે ત્યાં બહુ બધા. સ્વીટ્સની રીતે પણ એવું જ છે. તો કયા ડિપાર્ટમેન્ટ છે કે જે એકચ્યુઅલી એક્ટિવલી કામ કરે છે? મને ખબર છે આ તમારા બિઝનેસની અંદર હું હવે તમને બધા અઘરા સવાલો પૂછી રહી છું, પણ યુ આર ધ ઓનલી વન મે બી ઇન ધ બિઝનેસ કે જે આ જવાબ આપશે ને તોય ડિપાર્ટમેન્ટવાળા એનાથી આમ ખોટું નહીં લગાડે, બિકોઝ દે હેવ સીન યુ વર્કિંગ ઇન ધીસ બિઝનેસ ફોર વેરી લોંગ ટાઈમ વિથ ધ સેમ એથિક્સ એન્ડ હોસ્પિટાલિટી. ના, પહેલાં આપણે ત્યાં હેલ્થ ડિપાર્ટમેન્ટ હતું, પણ FSSAI આવ્યા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ નીકળી ગયું. પોલીસ લાઇસન્સ હતું, એ પણ અબોલિશ થઈ ગયું છે. નાઉ વી હેવ લાઇસન્સ કોલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને FSSAI. તો FSSAI વાળા રેગ્યુલર, ઇવન એક જમાનામાં મને યાદ છે કે પાણીનું પણ એ લોકો સેમ્પલ લેવા આવતા હતા કે તમારા પાણીમાં તમે ક્લોરીન નાખ્યું છે કે નથી નાખ્યું. દે વર યુઝ ટુ ચેક યોર વોટર ક્વોલિટી. ફૂડના પણ સેમ્પલ પિરિયોડિકલી જતા હોય છે. સાફ સફાઈ એ લોકો આવીને ચેક કરતા હોય છે. આ કેટલું ફ્રીક્વન્ટલી આવે? એટલે કેટલું ફ્રીક્વન્ટલી આવે? ડુ દે હેવ અ પેટર્ન કે એ લોકો 6 મહિને એકવાર આવે, મહિને એકવાર આવે, 5 વર્ષે એકવાર આવે? દરેક એરિયા વાઇઝ કમ્પ્લેન આવે ત્યારે આવે? દરેક એરિયા વાઇઝ ઇન્સ્પેક્ટર હોય અને એમને એક વોર્ડ આપ્યો હોય કે ભાઈ મકરબા હોય કે જોધપુર હોય કે એવી રીતે કે તમારા એરિયાના રેસ્ટોરન્ટનું તમારે ધ્યાન રાખવાનું. 4 ઇન્સ્પેક્ટર હોય, 5 હોય, ત્યાં એક સિનિયર લેવલના કમિશનર લેવલના પણ હોય હેલ્થ. તે લોકો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ઇન રૂટીન કંઈ VIP મુવમેન્ટ હોય, ક્યારેક ક્યાંક કંઈક પ્રોબ્લેમ થઈ જાય. ધારો કે રાજકોટ TRP મોલમાં ફાયર થઈ ત્યારે અચાનક બધાના ત્યાં બધી તપાસો થઈ હતી કે ભાઈ કોને ત્યાં BU છે, કોને ત્યાં ફાયર NOC છે, બધું. એટલે પણ એવું કંઈ કારણ કે કદાચ આપણા શહેરની આબાદી 1.25 કરોડ અને એમાં આશરે 10,000 રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડ, કેઝ્યુઅલ ડાઇનિંગ, ફાઇન ડાઇનિંગ, QSR, હોમ શેફ્સ, ક્લાઉડ કિચન, ફૂડ ટ્રક પાર્ક, સારી હોટલોમાં, સર્કિટ હાઉસમાં, ક્લબોમાં અને રોડ સાઇડ extremely unorganized and widespread. Yes. So to monitor it on a regular basis might be a big challenge. But still I would appreciate કે આપણા ઓથોરિટી એટલું ધ્યાન રાખે છે કે એમના એરિયામાં કશું ખોટું ન થતું હોય. ઇવન કોઈનો મારો ગોપીના બ્રાન્ડનો પેપર નેપકિન પણ બહાર પડ્યો હતો, એ લોકોને આવીને સીલ મારવાની સત્તા છે. એટલે હું કોન્શિયસ રહીશ કે મારો કચરો બહાર રોડ ઉપર ના પડવો જોઈએ. તો વિચ મીન્સ કે આની કોઈ રેગ્યુલર પેટર્ન નથી, એના રેગ્યુલર ચેક્સ માટેનું કોઈ કેલેન્ડર નથી. જેમ કોર્પોરેટ હાઉસીસની અંદર ધારો કે તમે કોઈ વોશરૂમ યુઝ કરો ને તો પાછળ લખેલું હોય છે કે 11 વાગે સાફ કર્યું, 12 વાગે આટલા, હા, આવી રીતે સાફ થયું. તો એવી રીતે રેસ્ટોરન્ટની અંદર આવી રીતે ચેક્સ થયા એ તો નથી. તો દેન ઇન દેટ કેસ આવું ક્યારેય પણ થાય, સામાન્ય માણસનો એક્સપિરિયન્સ એવો છે કે રેસ્ટોરન્ટની અંદર ધારો કે જીવડું નીકળ્યું, કચરો પડ્યો, ઉતરી ગયેલું ખાવાનું તમને સર્વ થઈ ગયું, તમે એ લોકોને બોલાવો એટલે એ તમને કહે કે અમે તમને બીજું આપી દઈએ, ઓર તમે એની પર વધારે બૂમાબૂમ કરો તો એ તમને એમ કહે કે અમે આને બિલમાં નહીં લઈએ. અને જેવા એ પૈસા, એ વસ્તુ ફ્રી થઈ ગઈ એટલે અમદાવાદી પણ ખુશ થઈ જાય છે
બરાબર, કે કાંઈ વાંધો નહીં, ઇટ ઇઝ ઓલ ગુડ. તો કાં તો પૈસા ફ્રી મળી ગયા, કાં તો ફૂડ જે છે એનું રિપ્લેસમેન્ટ થઈ ગયું. હાઉ વુડ યુ ટેલ પીપલ કે આમાં એકચ્યુઅલી એ લોકોએ શું વધુ મોટો સ્ટેપ લેવાની જરૂર છે જેનાથી ઇવેન્ચ્યુઅલી આ રિપીટ ના થાય? કારણ કે આઈ ડોન્ટ નો ઇફ દેર ઇઝ અ લર્નિંગ દેટ ગોઝ ટુ ધ રેસ્ટોરન્ટ ઓનર. કદાચ ઓનર સુધી તો વાત જ નહીં પહોંચતી હોય, પણ વિધિન ધ સ્ટાફ આ લર્નિંગ કેવી રીતે થાય કે આ જે થયું આ તો નહોતું જ થવું જોઈતું. એક તમે જે કીધું કે રેગ્યુલર વાતો તમે જો સ્ટાફ સાથે કરતા હો તો તમારા ઉપરના ઓનરથી લઈ અને છેક નીચે સુધી એ સંસ્કાર જે છે એ નીચે આવતા હશે, એ સમજણ સેન્સિટિવિટી નીચે આવતી હશે. પણ બીજો રસ્તો શું છે? બ્રીફિંગ, કન્વર્સેશન, ટ્રેનિંગ અને સ્ટાફને મોટિવેટ પણ રાખો કે આ મહિનામાં ઇફ દેર ઇઝ અ ઝીરો મિસ્ટેક તો યુ વિલ બી ગિવન સમ ઇન્સેન્ટિવ્સ. આ રીતના મોટિવેશનથી પણ માણસોને જાગૃત કરી શકાય. અને આપણા ઘરમાં પણ જો ખાવામાં કાંકરી આવે તો આપણે બૂમાબૂમ કરતા હોય, તો રેસ્ટોરન્ટમાં જ્યાં લોકો તમને હેપ્ટી પેમેન્ટ કરતા હોય છે, પોતાના ગેસ્ટને લઈને, એનઆરઆઈને લઈને, ફોરેનરને, કોર્પોરેટને, કોઈ ગ્રુપ્સમાં આવ્યા હોય, ફેમિલીનું સેલિબ્રેશન હોય, 25 જણા સરસ કપડાં પહેરીને આવીને આનંદ પ્રમોદ કરીને જમતા હોય ને એમાં કંઈક અનડિઝાયરેબલ વસ્તુ આવે તો દેટ શેટર ધ મૂડ ઓફ એન્ટાયર પાર્ટી. એટલે એ થવું જ ના જોઈએ. બન્યા પછી પણ એક ચેક પોઈન્ટ હોવો જોઈએ, ક્વોલિટી કંટ્રોલ જેને કહી શકો તમે, QC, કે ટેસ્ટિંગ ઓફ ધ ફૂડ, મીઠું ઓછું વધતું છે એ પણ. અને એ સિવાય તમે ચમચો તપેલીમાં નીચે ફેરવી જુઓ કે તમને ક્યાંય કંઈ કાંકરી જેવું તો નથી લાગતું ને, લાગતું હોય તો આખો લોટ કેન્સલ કરવો જોઈએ. અને હવે તેવા ઘણા આધુનિક નીકળ્યા છે. મેં એક આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગયો હતો તો ત્યાં એ લોકો જે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં નાખવા માટે વાપરતા હોય છે એના માટે પણ મેટલ ડિટેક્ટર રાખ્યા છે. એ મેટલ ડિટેક્ટરથી ચેક કરે કે આમાં કંઈક લોખંડનો પીસ કે આવી કોઈ આડીઅવળી વસ્તુ તો નથી આવતી ને. એટલે કોન્સ્ટન્ટ ચેક, કોન્સ્ટન્ટ સ્ક્રીનિંગ એટ ઓલ ધ પોઈન્ટ. કે તમે રાઈસ પલાળતા હો અને જ્યારે એને ચાઇનામાં નાખતા હો, ઉકાળતા હો, બાફતા હો, એ વખતે પણ તમારી નજર હોવી જોઈએ કે એમાં કોઈ ધનેરું આવી નથી ગયું. આટલું માઇન્યુટલી જોવું જોઈએ. અને ધારો કે કસ્ટમરને કમ્પ્લેન કરવી હોય તો ઇઝ ધેર અ વે ટુ કમ્પ્લેન? રેસ્ટોરન્ટને વિશે મારે કમ્પ્લેન કરવી હોય તો હું ક્યાં કરી શકું? એ લોકો મોટે ભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ હેલ્પલાઇન પર મોટે ભાગે ઘણા રેસ્ટોરન્ટમાં કંઈક આવે તો એ લોકો વિડીયો ઉતારીને તરત મોકલતા હોય, ત્યાં તરત જે તે બોર્ડના રિસ્પેક્ટેડ ઓફિસરોને બોલાવી લેતા હોય છે. એટલે તમે AMCને જણાવી શકો કે આ રેસ્ટોરન્ટમાં મને ખરાબ અનુભવ, અને પછી AMC વાળા ઇન્ટર્ન મીડિયા વાળાને બોલાવતા હોય છે. સો ઇવેન્ચ્યુઅલી અમારા જેવા બધા જશે ત્યાં. ઘણી રેસ્ટોરન્ટ્સમાં હમણાં લેટેસ્ટ એક્સપિરિયન્સીસ, ટેરિબલ એક્સપિરિયન્સીસ ઇનસાઇડ ધ રેસ્ટોરન્ટના નથી પણ વેલેના છે, કે જેમાં વેલેમાં ગાડી આપેલી હોય, બહાર લખેલું હોય, મેની રેસ્ટોરન્ટ્સ આર ગિવિંગ ફ્રી વેલે નાઉ. અને વેલીમાં હંમેશા પાછળ લખેલું હોય છે કે તમારી ગાડીની જવાબદારી અમારી નથી, તમારી ગાડીનો કંઈ માલ સામાનની જવાબદારી અમારી નથી. અને આઈ હેવ હર્ડ એક્સપિરિયન્સીસ કે જેમાં માણસો વેલી માટે ગાડી લઈને ગયા હોય, એ માણસ ગાડીની અંદર જ બેઠો હોય, 40-45 મિનિટ ગાડી પાછી આવે ત્યારે એટલી ચિલ્ડ AC વાળી હોય, એનો વાયર વાપરીને પોતાનો ફોન જે છે એ ચાર્જ કર્યો હોય. આવા એક્સપિરિયન્સીસ પણ થયા છે. સો આ બિઝનેસ વિશે સોશિયલ મીડિયા ઉપર પણ બહુ જ ફ્રિકવન્ટલી, હમણાં એક છોકરી છે એણે વાત કરેલી, એક જગ્યાએ એણે બર્ગર ખાધું, એ બર્ગર નોનવેજ નીકળ્યું, નવરાત્રિનો ટાઈમ હતો, શી વેન્ટ એન્ડ ચેક બેક એન્ડ દે સેડ કે ના વેજીટેરિયન જ છે, દેન દે સેડ ના અમે રિપ્લેસ કરી દઈએ. સો આવા અલગ અલગ એક્સપિરિયન્સીસ લોકોના થતા હોય છે. વોટ હેપન્સ ટુ ધ રેસ્ટોરન્ટ ઓનર ઓર એસોસિએશન જ્યારે ભેગું થાય, બિકોઝ નાવ યુ આર પાર્ટ ઓફ મેની એસોસિએશન્સ, આવી પ્રકારની ચર્ચા એ એસોસિએશનમાં થતી હોય છે? ઇઝ ધેર અ ફોરમ ફોર રેસ્ટોરન્ટ ઓનર્સ કે જ્યાં એ લોકો એકબીજાને ઠપકો આપે અથવા તો કહે કે ધીસ વોઝન્ટ અ રાઇટ થિંગ ટુ ડુ, અથવા તો તમારી પોતાની કંઈક નાનકડી કોર્ટ જેવું છે કે જેમાં બધાને બેસાડીને વાત થાય? ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, આઈ બી વેરી ઓનેસ્ટ, હોટલ રેસ્ટોરન્ટના માલિકો ત્યારે જ ભેગા થાય છે જ્યારે કંઈ ક્રાઇસિસ આવે છે. GST વધી જાય કે પ્લાસ્ટિક બેન આવે, આવું કંઈક થાય ત્યારે બધા ભેગા થતા હોય છે. પણ આ જાતનું જે પ્રોગ્રેસિવ થિંકિંગ છે, કારણ કે મેકડોનાલ્ડના 100 આઉટલેટ્સ છે, એનો માલિક કોણ છે, એનો ફ્રેન્ચાઇઝી ઓનર કોણ છે, એમને ખબર જ નથી હોતી. અને દરેક જણ કાં તો પોતાની તાકાત કરતાં વધારે મોટા બિઝનેસ લઈને બેઠા છે, એટલે આ વસ્તુ માટે એ લોકો સમય ફાળવી જ નથી શકતા. દે આર
કોન્સ્ટન્ટલી ઇન ધ રેસ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ ગ્રોથ કે હવે અહીંથી કેનેડા કેવી રીતે જવું, ઓસ્ટ્રેલિયા કેવી રીતે જવું, યુએસ કે યુકેમાં મારું બ્રાન્ચ કેવી રીતે ખોલવું, અને જેમ આગળ વધતા જાય છે એમ પાછળ થોડી મુશ્કેલીઓ વધતી જાય છે જે રિયલાઇઝ થવી જોઈએ અને કોન્શિયસલી મળીને ચર્ચા કરીને આમાં આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવા છે. ઇટ નીડ ટુ બી એડ્રેસ્ડ, પણ એ એડ્રેસ થવાનું ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. અને બધાને એવું છે કે ભાઈ તમે તમારું સંભાળો, હું મારું સંભાળીશ. બધા પોતપોતાની રીતે પોતપોતાની લડાઈ લડવાની કોશિશ કરે છે, પણ યુનિફોર્મલી ઇવન મેન પાવર પોચિંગ કે એકબીજાના માણસો તોડી લેતા હોય છે. મારા ત્યાં કોઈ સારો મેનેજર હોય તો કોઈક જમવા આવે અને નવું રેસ્ટોરન્ટ ખોલતા હોય તો કે અમારું કાર્ડ છે, તારો પગાર 50 રૂપિયા છે, હું તને 75 રૂપિયા આપીશ. પેલો માણસ 25 રૂપિયાની લાલચમાં જતો પણ રહે અને પછી ખબર પડે 3 મહિના બંધ થયું, પછી પાછો આવે કે સર સોરી, મારી ભૂલ હતી, મારે ન જવું જોઈએ. એટલે આવા તો ઘણા બધા પ્રોબ્લેમ અમારી ઇન્ડસ્ટ્રી ફેસ કરી રહી છે. You have had the biggest and the bestest of people coming to Gopi and eat. એમાંના કોઈ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગો તમને યાદ હોય જે તમે શેર કરી શકો ઓફ એની બિગીઝ? ગોપીમાં અને બધા બાલારામમાં પણ બાલારામમાં મિસ્ટર બચ્ચન આવી ગયા છે ત્યાં તો. યસ, અમિતાભ બચ્ચન સાથેના અનુભવો બહુ જ સુંદર છે. 1998 1 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટથી એમને હું ગાડીમાં લઈને ગયો હતો. હું અને ડ્રાઈવર 3 જણા, અને એમના માટે થર્મોસમાં ચાય અને થોડા ખાખરાને એવું લીધેલું, કારણ કે આગલી રાત્રે શૂટિંગ કરીને સવારના વહેલી ફ્લાઇટમાં આવેલા. ગાડીમાં બેઠા ત્યારે મેં એમને કીધું તમારા માટે રિફ્રેશમેન્ટ છે, તમને જ્યારે જોઈએ ત્યારે પાછળની સીટમાં આરામ કરતા. હું આગળ બેઠો હતો. 3 કલાક સુધી હું કશું જ બોલ્યો નહીં, અને બિકોઝ હી હેઝ રિમેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તો પોલીસની ગાડી અમદાવાદથી મહેસાણા સુધી એસ્કોર્ટ કરતી હતી. મહેસાણા પછી હદ પૂરી થાય એટલે પાલનપુરની પોલીસે એસ્કોર્ટ કર્યા. અમે બાલારામ ઉતર્યા પછી ત્યાં જતાં જ એમને વાવ ફીલ થયું, બ્યુટિફુલ ગ્રીનરી ને બધું જોઈને. અને એમને કીધું કે આઈ એમ સો હેપી એન્ડ કમ્ફર્ટેબલ કે યુ ડિડ નોટ બોધર્ડ મી એટ ઓલ. નહીં તો જનરલી મારી સાથે કોઈ ટ્રાવેલ કરે તો પહેલાં એમ કે મેને દીવાર દેખી थी, मैंने सत्ते पे सत्ता देखी थी, मुझे बहुत अच्छा लगा था, आपकी आवाज़ बहुत बुलंद है. તો તમે આવું કંઈ ના કર્યું ને એને મને બહુ ખુશી છે. અને 15 દિવસે ત્યાં રહ્યા તો ઘણી વખત વોક માટે મને કહે કે દિલીપભાઈ આઈ વોન્ટ ટુ વોક, કેન યુ અકમ્પની મી ઇન ધીસ જંગલ. એમને અંબાજીના બહુ સરસ દર્શન કરાવ્યા. તમે પાલનપુર કલેક્ટર અને ડીએસપી મિત્ર હતા. આગળ કલેક્ટરની ગાડી, પાછળ ડીએસપીની ગાડી, અને છેક અંબાજી મંદિર લઈ ગયા. અને માતાજીના ઘરમાં અમિતાભ બચ્ચન, હું ને પૂજારી 3 જણ આખું મંદિર કોર્ડન કરેલું લોકોએ. અને ઇટ વોઝ બ્યુટિફુલ દર્શન. અને એ વખતે એમની બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો હતો. મેજર સાહેબ, લાલ બાદશાહ, બધા પિક્ચરો ફ્લોપ ગયા હતા. પછી એમનું કેબીસી શરૂ થયું હતું. તો એવા ઘણા બધા અનુભવો છે. બહુ જ બધા આપણા ચીફ મિનિસ્ટરો બાલારામમાં હેલિકોપ્ટર લઈને આવતા હતા. અમે લોકો ત્યાં હેલિપેડ પણ રાખેલું. ગવર્નર આવતા. ઇવન કોઈ બહુ જ વીઆઈપી હોય તો એનું ખાવાનું પણ અમારે ત્યાંથી જ હતું. એમના ઇલેક્શનના કેમ્પેન્સ વગેરે માટે આવ્યા હોય તો. બધી કોર્પોરેટ કોન્ફરન્સીસ ઘણી થઈ. ઘણું બધું. ફૂડ ઇન્ડસ્ટ્રી ઇઝ અ વન ઇન્ડસ્ટ્રી વેર દેર ઇઝ અ લોટ ઓફ ગ્લેમર. પીપલ કમ, પીપલ પે એન્ડ સ્ટીલ દે થેન્ક યુ. વી હોપ કે તમારી સાથે આ તમારી આવનારી પેઢી સાથે પણ તમારી આ લેગસી જે છે એ કન્ટિન્યુ રહે. અને યુ આર ઇન્સ્પાયરિંગ સો મેની યંગ પીપલ. તમે આટલી બધી જગ્યાએ ભણાવવા માટે પણ જાઓ છો. તમે આજે જ જે આખા પોડકાસ્ટની અંદર જે વાતો કરી છે, કોઈ આ ખાલી આટલું જોઈ લેશે તો દે વિલ બી એબલ ટુ બિલ્ડ અ ગ્રેટ બિઝનેસ. કારણ કે બીજું બધું કદાચ ફંડિંગ મળી જશે, તમે શીખી જશો કે કેવી રીતે રેસ્ટોરન્ટ બનાવાય, કન્સલ્ટન્ટ્સ મળી જશે, પણ કલ્ચર ઓફ હોસ્પિટાલિટી જે છે એ આવા પ્રકારના અનુભવોથી કે આવી પ્રકારના ચેક્સથી જ ડેવલપ થશે. થેન્ક યુ સો મચ દિલીપભાઈ ફોર હેવિંગ ધીસ કોન્વર્સેશન વિથ અસ.